વિજયાદશમી નિમિત્તે પોલીસ મુખ્ય મથક ખાતે શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ દશેરા હોય એટલે વિજયાદશમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર ખાતે શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા અલગ અલગ જે ઝોનના ડીસીપી છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં શસ્ત્રોની પૂજા સાથે વડોદરા શહેરની સુરક્ષા અને શાંતિ માટે प्रार्थना કરવામાં આવી હતી। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्ते 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 नमो नमः बालचंद्र गजानन भास्वेताय नामानि त्रिसन्धेन चरणः विघ्न भयङ्करस्य गणेशस्य प्रसाद जो भी ज्यादा नहीं होंगे बराबर। और पूरा भारत के अंदर सुख शांति, दशहरा और पीछे दिवाली सुख शांति बनी रहे और सुख शांति से ही सर्वशक्ति प्रदान करने वाली जगत जननी माता बैठी हुई है। हे माँ भगवती अपनी शक्ति और बुद्धि और सर्व कार्य सिद्ध करता मनोकामना पूजन और श्री कृष्ण अर्पण। बोलो अश्व भगवान की जय। अश्वमेधाय नमो नमः। ओम नमो स्वरंदाय। नवरात्रि ने दशहराना उजवણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે ને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું। તમે જાણો છો કે પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, ડિસ્ટ્રપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ્સ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ, હથિયારો, મોબિલિટીના ઇક્વિપમેન્ટ, સ્પેશિયલાઇઝ્ડ ટૂલ કિટ્સ સાથે સુસજ્જિત થઈને શહેરના 30 લાખ પ્રવાસીઓના સુરક્ષાના સલામતી માટે આપણે મહેનત કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ। આજે આપણે મા શક્તિને આરાધના કરીને આપણે માંગી છે કે શહેરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેને પહોંચી વળવા માટે વડોદરા શહેર પોલીસને પૂરી તાકાત આપે, શક્તિ આપે કે આપણા આવા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના સામેના આપણા લડતમાં આપણા જીત મળે, વિજય મળે એવું પ્રાર્થના છે। આપણે આજના કાર્યક્રમના અંતે દરેક પોલીસ અધિકારી, કર્મચારી આપણા સંકલ્પ સાથે ઊભા છીએ। આવતા દિવસોમાં શહેરના લોકોના સલામતી અને સુરક્ષા માટે આપણા કટિબદ્ધ બનીને મહેનત કરીશું, પ્રયાસો કરીશું। આપણે વિશ્વાસ છે શાંતિ સુવ્યવસ્થા બની રહેશે। કોઈ પણ પ્રકારની જે ડિસ્રપ્ટિવ એલિમેન્ટ્સ પોતાના પ્રયાસો કરે તેને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જ છે। આભાર।